ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બાજરી, મેથી અને મકાઈના ટીકડી વડા બનાવીશું. તો આ ટીકડી વડા બનાવવા માટે મેં અહીંયા બાજરીનો લોટ 1 વાટકી જેટલો લઈ લીધેલો છે અને 1 વાટકી જેટલો મેં અહીંયા મકાઈનો લોટ લઈ લીધેલો છે. તેની અંદર આપણે 1 વાટકી જેટલી મેથી લીધેલી છે. લીલી મેથી જે આવે છે તેને ધોઈને ઝીણી સમારી અને આવી રીતે 1 વાટકી જેટલી અંદર ઉમેરી દીધેલી છે. અને 1 ચમચી જેટલું મેં અહીંયા આદું અને મરચાંની વાટીને લઈ લીધેલા છે. હું અહીંયા લાલ મરચું નથી નાખવાની. તમારે જો લાલ મરચું નાખવું હોય તો લીલું મરચું થોડું ઓછું નાખવાનું. અને 4 ચમચી જેટલું અહીંયા દહીં ઉમેરું છું. દહીં જો ખાટું હશે તો તેનો ટેસ્ટ વડામાં એકદમ સરસ આવશે. એટલે 4 ચમચી જેટલું આપણે દહીં ઉમેરીશું. દહીં નાખવાથી થોડા સોફ્ટ પણ બનશે, ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે આપણે રેગ્યુલર મસાલા અંદર ઉમેરી દઈશું અને દહીંનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ પણ અંદર ઉમેરીશું અને સ્વાદ મુજબ અહીંયા આપણે મીઠું ઉમેરીશું. ધાણા જીરું અને ચપટી જેટલી આપણે હળદર પણ અંદર ઉમેરીશું. અડધી ચમચી જેટલા મેં અહીંયા અજમો લીધેલો છે અને આવી રીતે હાથથી મસળી અને અજમો પણ અંદર ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલા મેં અહીંયા તલ લીધેલા છે, તો તલ પણ અંદર આપણે ઉમેરીશું. અને 3 ચમચી જે આપણે રેગ્યુલર ચમચી ઉપયોગમાં લઈએ છીએ તે 3 ચમચી જેટલું આપણે અંદર તેલ ઉમેરવાનું છે. વધારે તેલ નહીં ઉમેરવાનું. તેલ ઉમેરી જાય પછી બધી વસ્તુને આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરી અને પછી આપણે થોડું પાણી ઉમેરી અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી દઈશું. બહુ કડક લોટ નહીં બાંધવાનો. થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને પછી લોટ બાંધીશું. આ વડા ગરમ ગરમ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. લોટને વધારે સમય પડ્યો નહીં રાખવાનો. તરત બાંધી અને આવી રીતે ઝીણા લુવા કરીને આવી રીતે એની ટીકડી વાળી દેવાની, નાની. કારણ કે બાજરીનો લોટ અંદર આવે એટલે આપણે જો વધારે સમય પડ્યો રાખીએ તો લોટ ઢીલો થઈ જાય. આવી રીતે બધા ટીકડી વડા વળાઈ જાય પછી આપણે થોડા એવા તલ લઈ, જો તમે જોઈ શકો છો બધા એવા આપણા વડા તૈયાર છે. અને થોડા એવા તલ લઈ અને ઉપરથી દેખાવામાં પણ સરસ લાગે એટલે આવી રીતે થોડા તલ એની ઉપર આપણે આવી રીતે કરી અને અંગૂઠાની મદદથી થોડા દબાવી દઈશું. એટલે જ્યારે આપણે તેલમાં તળીએ ત્યારે તલ ઉકળી ન જાય. કડાઈમાં આપણે તેલ ગરમ મૂકી દઈશું અને તેલ આવે એટલે બધા જ આપણે વડા આવી રીતે તળી દઈશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખીશું. અને જ્યારે આપણે વડા અંદર મૂકીએ ત્યારે ધ્યાન રાખવાનું, 1 મિનિટ સુધી આપણે એની સાઈડ ચેન્જ નથી કરવાની. 1 મિનિટ થઈ જાય પછી જ એની સાઈડ ચેન્જ કરીશું. એક બાજુ પહેલાં એને બરાબર થવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે પછી તમે જોઈ શકો છો આવી રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી દેવાની. આ વડાને થતાં લગભગ 3 થી 4 મિનિટ થશે. 3 થી 4 મિનિટ થઈ જાય એટલે વડાનો કલર આવો થઈ જશે, લાઇટ બ્રાઉન કલર જેવો થઈ જશે. તો 3-4 મિનિટ થઈ જાય અને આવો કલર થઈ જાય એટલે આપણે એક અલગથી ડીશમાં એને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા વડા એકદમ સરસ તૈયાર છે. ગરમા ગરમ ચા સાથે અથવા ચટણી સાથે પણ આ વડા એકદમ સરસ લાગે છે. બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.